સુરત કામરેજ રોડ પર મોડી રાત્રે ચાલુ કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વાલક પાટિયા પાસે બનેલી આ ઘટનામાં કાર ચાલકની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે। જોકે ગણતરીની મિનિટોમાં જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। સુરતના કામરેજ રોડ પર વાલક પાટિયા 4 રસ્તા પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળવાનું શરૂ થતા ચાલક સાવધ થઈ ગયો હતો અને તેને તરત જ કાર ઊભી રાખી દીધી હતી। કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જોતજોતામાં આગ એટલી વિકરાળ બની કે આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। વ્યસ્ત રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી। પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે આપના નેતા કલ્પેશ બારોટે મોરચો માંડ્યો છે। સુરતમાં વધી રહેલી નકલી ખાદ્ય પદાર્થોના વેચાણને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે મનપા કમિશનરને પત્ર લખ્યો છે। સુરત શહેરમાં નકલી ઘી અને મસાલા સહિતના ખાદ્ય પદાર્થો પકડવાની ઘટનાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે પાલિકા ફૂડ વિભાગ સામે સવાલ ઉઠાવ્યા છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનરને મારા દ્વારા પત્ર લખીને સુરત શહેર આરોગ્ય વિભાગના તમામ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ। સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થ બનાવવાનું એક બહુ મોટું રેકેટ ચાલી રહ્યું, ત્યારે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એ કામ સુરત શહેરની પોલીસ એસઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે એસઓજીના એ અધિકારીને અભિનંદન આપીશ કે પ્રજાના આરોગ્યના હિત માટે એ લોકો પોતાની ફરજ નિભાવે। ત્યારે ખરેખર જેની જવાબદારીમાં આવે છે, જેનું મુખ્ય કામ છે પ્રજાના આરોગ્ય સાથે કોઈ ખીલવાડ ના થાય, એ જોવાનું કામ આરોગ્ય વિભાગનું છે, ફૂડ વિભાગનું છે। પરંતુ ફૂડ વિભાગ માત્ર ને માત્ર હપ્તા વગરમાં વ્યસ્ત હોય અને જે કાર્યવાહી કરવી જોઈએ કરવામાં આવતી નથી। આપણે જોઈએ છે છેલ્લા 1 વર્ષથી ચીઝ હોય, પનીર હોય, ઘી હોય, દૂધ હોય, આવી ડુપ્લિકેટ બનાવટની વસ્તુઓ પકડવામાં પોલીસ દ્વારા આવે છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અધિકારી શું કરે છે? જ્યારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે, ચંડી પડવાનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે। તમારે દર મહિને રાબેતા મુજબ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એક ટીમ બનાવી એના સેમ્પલ લેવા જોઈએ અને સેમ્પલનો શું રિપોર્ટ આવે છે તમારે પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરવો જોઈએ। જે દુકાનદારો એમના સંકલનમાં ન હોય, માત્ર તેને ટાર્ગેટ કરીને પોતાની કામગીરી બતાવવા સિવાય ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી। અને આજે પણ સુરત શહેરના વેલાગર વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી પકડાયું છે, પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે। ત્યારે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે સુરત શહેરની જનતાના આરોગ્યના હિત માટે તાત્કાલિક ભ્રષ્ટ અધિકારી સામે તપાસ કરી અને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી પોતાની ફરજ પ્રત્યે નિષ્ક્રિયતા ન દાખવે, એ માટે આજે મેં કમિશનર પાસે માંગ કરી છે। સુરતમાં સતત વધી રહેલા તાપમાન અને હીટ વેવની આગાહીને પગલે મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ગરમીના કારણે બીમાર પડતા નાગરિકોની ત્વરિત સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં આઈસ બેડ અને બાથટબ જેવી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સુરત શહેરમાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના ખતરા સામે મનપા સંચાલિત સ્વિમેર હોસ્પિટલે સજ્જતા કેળવી છે। હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગના હીટ વેવના દર્દીઓ માટે ખાસ આઈસ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। આ વખતે તંત્ર દ્વારા એક નવી અને અસરકારક વ્યવસ્થાના ભાગરૂપે બાથટબનો પણ ઉપયોગ કરવામાં આવશે। લૂ લાગેલા દર્દીના શરીરનું તાપમાન તાત્કાલિક ઘટાડવા અને નોર્મલ કરવા માટે આ બાથટબ અત્યંત મદદરૂપ સાબિત થશે। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે, જેથી ઇમરજન્સીના સમયે દર્દીઓને ઝડપથી અને सचोट सारवार आपी सकाय। मेरा नाम डॉक्टर आकृति है। मैं स्विमर हॉस्पिटल में एज अ डॉक्टर रेसिडेंट काम कर रही हूँ 2nd ईयर में। मैडम क्या सुविधा रखी है? ये जो मेरे पीछे रखा है उसको ट्यूब, वाटर ट्यूब, आइस पैक ट्यूब बोलेंगे, जो अभी 3 महीनों में 4 महीनों में बहुत तापमान बढ़ने वाला है, वो तो समर आ रही है, तो उसमें क्या होता है कि बहुत सारे दर्दियों का टेम्परेचर बढ़ जाता है, 102, 103, 104 तक पहुँच जाता है। उसमें दवाइयाँ जल्दी काम नहीं करती है, तो उन जैसे दर्दियों के लिए उनको यहाँ पे रखेंगे। ये ट्यूब के नीचे बर्फ़ रखा हुआ है और वो ट्यूब के अंदर पानी रखा हुआ है, वो पानी से इनका तापमान क्या है शरीर का बराबर हो जाएगा, तो उनको अच्छा महसूस होगा और साथ में साथ उनका शरीर भी सही हो जाएगा। સુરતમાં અત્યાધુનિક સરકારી શાળાના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ સંવાદ કર્યો હતો। તેમણે ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી વટ પડે તેવી સ્કૂલોનું નિર્માણ કરવાનો દાવો કર્યો છે।
સુરતમાં નવી અદ્યતન શાળાના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં બેસીને રમૂજભર્યો સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં 50,000થી વધુ બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં જોડાયા છે, જે શિક્ષણ સમિતિ પરના વિશ્વાસનું પ્રતીક છે. હર્ષ સંઘવીએ ઉમેર્યું કે સુરત મહાનગરપાલિકા દેશમાં એકમાત્ર એવી સંસ્થા છે કે જે અનેક ભાષાઓમાં શિક્ષણ આપે છે અને બાળકોને ગણવેશની સાથે સ્પોર્ટ ડ્રેસ, શૂઝ પણ પૂરા પાડે છે. તેમણે વાલીઓને બાળકોને માટીમાં રમવા દેવાની અને સ્વચ્છતાના પાઠ ભણાવવાની અપીલ કરી હતી. આગામી 6 મહિનામાં શિક્ષણ ક્ષેત્રે 125 કરોડના પ્રોજેક્ટ લોકાર્પિત કરીને સુરતના બાળકોના સપના સાકાર કરવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી. આપણે આપણા બાળકોની લાખ રૂપિયાની ફીઝની સ્કૂલમાં મૂકતા હોઈએ છીએ, પરંતુ આપણી આ મહાનગરપાલિકાની સ્કૂલમાં એન્ટર થશો એટલે બાળકો પોતાની અંદર કંઈક સંસ્કૃતિ, કંઈક ને કંઈક આર્ટ આવડતું હોય તો એક સારો હોલ બનાવવામાં આવે છે. ક્લાસરૂમ્સની અંદર સ્માર્ટ બોર્ડ જોડેની, લેટેસ્ટ બેન્ચીસ જોડેની આ સ્કૂલ બનાવવામાં આવે. હવે આ જ સ્કૂલમાં આવનારા દિવસોમાં બધા જ બાળકોના સપના સાકાર કઈ રીતે થશે? બધા જ પરિવારજનોએ મારી આપ સૌને વિનંતી છે કે બાળકો ભણીને ઘરે આવે એટલે કોઈ કામમાં લગાડવાની બદલે સૌથી પહેલા એને મેદાનમાં મોકલો અને માટી જોડે જોડાયેલી રમતોમાં એમને જોડી રાખો, જેથી એને કોઈ બી પ્રકારની ખરાબ આદત ના પડે. અને એના માટે માતા પિતાએ થોડો સંકલ્પ લેવો પડશે. અને આ બાળકો તમારા એમનું જીવન સાકાર થઈ શકે, એમના સપના બધા જ સાકાર થઈ શકે તે માટે અમારી સ્કૂલની આખી ટીમ એટલે કે શિક્ષક શિક્ષિકાઓ એ રાત દિવસ જરૂરથી મહેનત કરશે. પરંતુ માતા પિતાએ શું કરવાનું છે? માતા પિતાએ બાળકને વહેલી સવારે જાગે ને એટલે દરરોજ 3 થી 4 મહત્વની આદતો પૂર્ણ કર્યા પછી જ સ્કૂલે મોકલવું જોઈએ. માતા પિતાની જવાબદારી છે કે મારો બાળક દાતન કરે છે કે નથી કરતો. માતા પિતાની જવાબદારી છે કે બાળક સારી રીતે નાહી છે કે નથી નાહતો એ જોવાની માતા પિતાની જવાબદારી છે કે બાળકને એટલું શીખવાડે કે ઘર જેમ સ્વચ્છ રાખીએ એ જ રીતે આપણું દેશ, આપણું શહેર અને આપણી સ્કૂલ બી સ્વચ્છ રાખવી પડશે. સુરતની ઉધના પોલીસે ખાખી વર્દી પાછળ રહેલી માનવતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રેમની મિસાલ રજૂ કરી છે. નવા પોલીસ સ્ટેશનના નિર્માણમાં નડતરરૂપ બનતા વર્ષો જૂના 5 વૃક્ષોને કાપવાને બદલે પોલીસે જાપાનીઝ પદ્ધતિથી તેને રીપ્લાન્ટ કરીને નવજીવન આપ્યું છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશનના નવા ભવનનું નિર્માણ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન નવી દિવાલ બનાવવાના આયોજનમાં વર્ષો જૂના 5 ઘટાદાર વૃક્ષો નડતરરૂપ બની રહ્યા હતા. સામાન્ય રીતે કોન્ટ્રાક્ટરો આવા વૃક્ષોને કાપી નાખવાની સલાહ આપતા હોય છે, પરંતુ ઉધના પોલીસે આ વૃક્ષોનું નિકંદન કાઢવાને બદલે તેને બચાવવાનો નિર્ણય લીધો હતો. પોલીસે આધુનિક જાપાનીઝ પદ્ધતિ એટલે કે ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનનો ઉપયોગ કરીને આ 5 વૃક્ષોને મૂળિયા સાથે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને પોલીસ સ્ટેશનના જ અન્ય ભાગમાં ફરીથી રોપીને તેને નવજીવન આપ્યું હતું. પોલીસના આ પર્યાવરણલક્ષી અભિગમથી અત્યારે શહેરમાં ભારે પ્રશંસા થઈ રહી છે.